સમાચાર રાજ્યના હાઉસિંગ બોર્ડના રહીશો માટે સારા સમાચાર સામે આવ્યા છે। જૂના આવાસોના રીડેવલપમેન્ટને વેગ આપવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। અનધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમ નક્કી કરી દેવામાં આવી છે। હવે ટ્રાન્સફર ફી વન ટાઈમ આપવાની રહેશે। દસ્તાવેજના વિલંબ માટે લેવાતા વિલંબિત ચાર્જમાં પણ રાહત રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, હાઉસિંગ બોર્ડને લઈને મહત્વપૂર્ણ નિર્ણય, સારા સમાચાર એ તમામ હાઉસિંગ બોર્ડમાં રહેતા રહીશો માટે શું કઈ નિર્ણય લેવામાં આવ્યો સરકાર દ્વારા? નીતિ એવું કહી શકાય કે ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના આવાસો જે છે એ રીડેવલપમેન્ટને વેગ મળી શકે અને જે જર્જરિત ઇમારતો છે એમાં લોકોનું જીવ જોખમમાં ન મુકાય એટલા જ માટે ખાસ કરીને મુખ્યમંત્રી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી જે ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અન્ય અનધિકૃત બાંધકામ વપરાશ ફીની રકમ જે છે એમાં રાહત આપવાનો નિર્ણય લેવાયો છે અને ફ્લેટના પ્રકારના મકાનોના કિસ્સામાં અનધિકૃત બાંધકામની જે વપરાશ ફીની રકમ છે એ પણ નક્કી કરવામાં આવી છે। દરેક ટ્રાન્સફર દીઠ વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી વન ટાઈમ આપવાની રહેશે એ પ્રકારનો એક મહત્વનો નિર્ણય લેવાયો છે અને દસ્તાવેજ વિલંબ માટે લેવાતા વિલંબિત ચાર્જને પણ રાહત આપવાનો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવાયો છે। સ્વાભાવિક છે કે આનાથી રીડેવલપમેન્ટને જે પ્રોત્સાહન આપવાની વાત છે એ ખૂબ સારી રીતે મળી શકશે અને વન ટાઈમ ફીનું જે ધોરણ છે EWS માટે 2000 રૂપિયા, LIG 10,000, MIG 14,000 અને HIG 20,000 રૂપિયા સૂચવવામાં આવ્યું છે। જી નિધિ। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।